સમજવા જેવી. અને પછી પ્રાગજી સોમૈયાની દીકરી એ વીરબાઈ, એની સાથે લગ્ન થયું. ગઈકાલે આપણે જોયું છે કે બાપાના લગ્ન થયા. વિક્રમ સંવત 1872 ની અંદર લગ્ન થયા છે. વિક્રમ સંવત 1870 માં યજ્ઞોપવિત સંસ્કાર થયો, જનોઈ. લગ્ન થયા, લગ્ન ગ્રંથિથી બંને જોડાયા. બંનેમાં નામસ્મરણ, મેં કહ્યું તેમ બંનેના વિચાર એક સરખા છે. બંનેને ભગવાનને પામવા છે. લક્ષ્મીને નહીં પણ નારાયણને પામવા છે. બંનેના વિચાર એક સરખા છે. જો ભાઈ, મેં કહ્યું તેમ પતિ પત્ની બેના વિચાર એક સરખા હોય તો ગમે એટલું અશક્યમાં અશક્ય કામ એ પણ. જ્યાં ધર્મની વાત કરું તમને, ધર્મના ક્ષેત્રમાં તો ખાસ બેના એક સરખા વિચાર હોવા જ જોઈએ. બંનેના. અને કહે છે કે સમય થયો, થોડાક સમય પછી માતા પિતાનું અવસાન થયું. જલાબાપા અને વીરબાઈ બંને કાકાની સાથે રહેવા લાગ્યા છે. અને કાકાની સાથે, કાકાએ એને દુકાન પર બેસાડ્યા છે. અને દુકાન પર બેઠા ત્યારે ઘટના ઘટી છે. બાપા, જલારામ બાપા, એના ધંધામાં ધર્મ હતો ને આજે ધર્મમાં ધંધો થઈ ગયો છે. આજે ધર્મ એની અંદર ધંધો થઈ ગયો છે. તમારા આટલા ને મારા આટલા આથી ચાલુ થાય. પહોંચેજો સાહેબ, પ્લીઝ, આઈ વોર્ન યુ. પુનઃ એક વખત કહેતો જાઉં ને કહું, તમારી શ્રદ્ધા જ્યાં હોય ત્યાં, તમારે જ્યાં તમારા પૈસાનું દાન કરવું ત્યાં કરજો ને કરવું જ જોઈએ. કરજો, પણ કન્ડિશન અપ્લાય. ચેરિટી બિગિન્સ એટ હોમ. તમે જ્યાં રહો છો, ચેરિટી બિગિન્સ એટ હોમ નો અર્થ એમ કે ભાઈ મારથી શરૂઆત કરું, મારથી નહીં. એકલું એ ચેરિટી બિગિન્સ એટ હોમ નો અર્થ એ નથી થતો કે મારથી, પણ હું જ્યાં રહું છું ત્યાંથી. હું અહીંયા રહું છું વેલિંગબરોમાં, તો વેલિંગબરોના હરિભક્તોને બધાને કહું છું કે જ્યારે આડું તેડું વિચારતા ને જોતા નહીં સાહેબ, તમારું કામ થાય છે કે નહીં એ જોજો. અને એ પણ કહું તમને, હજુ પણ કહું કે અહીંયાના જ્યાં પરિવર્તન અને જ્યાં મેં જોયું છે કામ, હું જ્યાં કોઈ પણ જગ્યાએ હું કથા કરતો હું ને ભાઈ, તો એકલી કથાઓ નથી કરતો. હું ચોખ્ખું કહું, કથાકારો અને સંતો ભક્તો કથા કરે છે બહુ સુંદર, અને એ લોકોનો ભાવ શુદ્ધ હોય. પણ કથાકારો સ્વાભાવિક કથા કરીને જાય પછી પાછું ફરીને એ નથી જોતા કે મેં જે પૈસા ઉઘરાવી આપ્યા એનું શું થયું. પણ હું ખાસ એ માટે પણ લુક આફ્ટર કરતો હોઉં કે તમારા પૈસા જે તમે મારી શ્રદ્ધાથી અને વ્યાસપીઠની શ્રદ્ધાથી તમે જે અનુદાન કરો છો, એ દાન યોગ્ય સ્થાન પર ઉપયોગ થવો જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવું, ખાસ તમને કહું. અને મેં ગયા વર્ષે પણ જોયું, અહીંયાના લોકો, અહીંયાના જે મેનેજમેન્ટ કમિટી, એ લોકોને વાત કરી હતી કે ભાઈ દિવાલ બનવી જોઈએ. બની ગઈ, જોઈ લેજો. અને આપણે આવતા વર્ષ માટે જે કથાનો નિર્ધાર કર્યો છે, એ કથા માટે પણ જે વાત થઈ છે એ પ્રમાણે આજે સવારે હું આવ્યો તો સ્પેશિયલ અહીંયા ભૂપેન્દ્રભાઈની સાથે વાતચીત કરી, ચર્ચા કરી. બહાર જઈને જોયું કે તમે કેવી રીતે બનાવવાના છો. તેમણે કહ્યું કે આ રીતનું ડોમ આવશે, આ રીતનું ફાઈબરનું આવશે, બહાર દિવાલની ઉપર બહુ સરસ રીતે અમને મને સમજાવ્યું પણ છે. અને એ બની શકે તો મેં પૂછ્યું કે આ અવધિ કેટલો સમયમાં, તો એમણે બધો પ્રક્રિયા બતાવી કે ભાઈ અમે પ્લાનિંગ પરમિશન મૂકી છે, એના 3 મહિને આવે એવું કંઈક છે. આવશે પછી અમે ઓર્ડર પ્લેસ કરીએ. ઓર્ડર પ્લેસ કરે એને અમુક વખત થાય અને પછી શિપિંગમાં 2-3 મહિના થાય. એ લોકો એવો ટ્રાય કરે છે કે આપણી કથા સુધીમાં, નોટ શ્યોર, પણ આપણી કથા સુધીમાં
એ જે કામ લીધું છે એ પૂરું થઈ જાય. ચલો બાપાને પ્રાર્થના કરીએ. અને આવતા વર્ષની કથા માટે થોડોક સમય આપનો લઈશ જ કે ગઈકાલ આપણે જાહેરાત કરવામાં આવી છે આવતા વર્ષે સમૂહ ભાગવત કથા પિતૃ તર્પણ અર્થે અને નોટ ઓનલી ભાગવત કથા વચ્ચે ઉપર ટોપિંગ શું થવાનું છે? જગન્નાથપુરી. જય જગન્નાથ, જય હો જગન્નાથ, જય હો જગન્નાથ. અને જગન્નાથ થી જગન્નાથ એના ભગવાનના એને સુભદ્રાજી, બલરામ અને ભગવાન કૃષ્ણ એ જગન્નાથના સ્વરૂપ જે ઝાડ જે પ્રકારના ઝાડમાંથી ઓરિજિનલ જે સ્વરૂપ બનાવે છે એવા જ પ્રકારના ઝાડના ઓરિજિનલ સ્વરૂપ આપણે જગન્નાથપુરીથી મંગાવવાના છે તમારા મંદિરમાં. અને એ પાછા કાયમ રહેશે. આવતે વર્ષે આપણી કથા થાય પછી દર વર્ષે હું પ્રાર્થના કરું છું બધાને ને ખાસ મેનેજમેન્ટ કમિટીને, જો કે વ્યવસ્થાના ધોરણે ભાઈ હું કોઈ પ્રેશર જ નહીં કરી શકું, પણ એ લોકોને જો લાગશે તો આ દર વર્ષે પછી જ્યારે રથયાત્રા કાઢવાની આવે ત્યારે એ સ્વરૂપનો ઉપયોગ થાય. તો ગઈકાલ આપણે જે કર્યું તે તમને કહું 500 વાળા આપણે પહેલી તો વાત એ જયેશભાઈ અને બીના પટેલ 2001 પાઉન્ડ એ મુખ્ય યજમાન છે. પછી 501 પાઉન્ડ વાળા જો કોઈના નહીં આવે, નામ આવે ને નહીં આવે લખવામાં કદાચ ભૂલે તો ઊભા થઈને કહેજો. જયમિની કોટેચા 501, ભામિની જાલકા, હંસાયન ભૂપેન્દ્ર મિસ્ત્રી, આ બધા 501 ના નામ બોલું છું. ઉર્વશી પંચાલ 501, મીના ચંદ્રકાંત પટેલ 501, અનસુયા ઠક્કર 501, શારદાબેન પટેલ 501, રક્ષાબેન પટેલ 501, જ્યોતિબેન પટેલ 501, ગીતાબેન જ્યોતિન્દ્રા પટેલ 501, જયમિની પટેલ 501, બે વાર આવ્યું કે ના કોટેચા યાર. બીનાયન સુરેશભાઈ પટેલ 501, સુધાબેન અને વિનોદભાઈ પટેલ 501, જયંતિભાઈ ટેલર 501, જયંત સોમાની 501, પ્રકાશ ભોજાણી 501, પ્રીતિ જોબનપુત્રા 501, મનુભાઈ પંચાલ 501, કરુણા ભોજાણી 501, કિશોરભાઈ મિસ્ત્રી 501, બીનાયન વિજયભાઈ પટેલ 501, માલવી સંગાની 501, રમેશભાઈ નથવાણી 501, વિરેન્દ્રભાઈ રાજાણી 501, મીનાબેન ભોજાણી 501, સુનિલભાઈ મજીઠિયા 501, અંજુબેન એન રાજુભાઈ પટેલ 501, અનિલભાઈ એન મોહનભાઈ પટેલ 501, એસબી પટેલ 501, સાવિત્રીબેન મિસ્ત્રી 501, કમલાબેન લાલા 501, મીનાક્ષીબેન નોર્ધમતન 501, નિર્મલાબેન બલવંતભાઈ પટેલ 501. હવે કોઈના રહી જતા હોય અને હજુ પણ કોઈને લખાવવા હોય, તમારું નથી આવ્યું ને, લાવો લખાવો. પેન લાવો, પેન લાવો. લાવો. બોલ બેન, તારાબેન, તારું નામ બોલ. તારા વિનોદ સ્નાતકિયા એસટી સ્થાનકિયા. હજુ 501 માં આ બોલો માતાજી. હા, જરા કોઈ એક જણ હેલ્પ કરો એમને. વસુબેન દેસાઈ. નહીં માતાજી, આપણે ભોજન પ્રસાદીમાં લખ્યું છે હંસાબેન હરિભક્તિ દીપિકા વસુબેન નથી વિલાસ છે. જો વસુબેન કેવા? દક્ષાબેન રમેશભાઈ પટેલ. નોર્થમ્પટન ને બેન વસુબેન. કોઈને હજુ 501? હા બોલો. જયેશભાઈ મોઢા. હા બીજું અહીંયાથી કોઈ કહેતું હતું નામ નવું પણ.
હા, નવું નામ નહીં આવ્યું તો બોલો બોલો. ગીતાબેન. હજુ કોઈને લખાવવા હોય તો પણ લખાવી શકો છો. ઓલરાઈટ, હજુ કાલનો દિવસ અને હા બોલો. ઓ બેના, બેના બેન, और कोई? ओके. ભોજન પ્રસાદીના 7 દિવસના યજમાન હંસાબેન પાવ. એ પહેલો એ કોઈ પણ દિવસ પછી તો કરશું. એક હરિભક્ત તરફથી 501, બીજા દિવસ દીપિકા બિપિન પટેલ 501, નીરુબેન મઢાણી 501, કીર્તિબેન ઠક્કર 501, વિલાસ નથવાણી 501 અને નૂતનબેન પટેલ 501. આ 7 દિવસના ભોજનદાતા. હવે 25 પાઉન્ડ વાળા આ છે ને, યાદી ને 25 પાઉન્ડ એના દક્ષાબેન પટેલ, સમીક્ષા પટેલ, લીલાબેન પાવ, ધર્મિષ્ઠા પટેલ, પ્રવીણા ખક્ખર, બીના પંચાલ, કોકિલાબેન પંડ્યા, ચારુબેન મજીથિયા, ઇન્દિરાબેન પટેલ, ચંદ્રિકા પટેલ, શારદાબેન એસ પટેલ, વિનય પરમાર. આ દક્ષાબેનના 5 છે, ધર્મિષ્ઠાના 2, બાકી બધા 1-1 વાળા, 25-25 વાળા. પ્રવીણાબેન ખક્ખર, ગીતાબેન ખગરામ, તનુબેન પારેખ, અંશુયા ઠક્કર, ભારતીબેન કોટેચા, લલિતા પટેલ 5, શાંતાબેન એમ પટેલ, રસીલાબેન લાખાણી, હર્ષા ગોકાણી, વિજય મિસ્ત્રી, વસુબેન પટેલ, સાસબેન કાનાબા, સસબેન કેવું કઈ લીધું છે આમાં, સાસબેન, ભાનુબેન લાડ, પછી મૃદુલાબેન પટેલ 2, રશ્મિકાબેન પટેલ 2, ચંદ્રિકા બી પટેલ, અનુરાધા પનલાજ પટેલ, ચેતના ચૌહાણ, જસુબેન ડેલીમોરિયા, કલાબેન ચૌહાણ, ભાવના પટેલ, ગીતા હરીશ પંચાલ, સૂર્ય ઉડનકટ, મનુબેન એચ પટેલ 3, લક્ષ્મીબેન મનહા પટેલ 2, મનહરભાઈ પટેલ 2, નૂતન નૂતન પરેશ હશે, નૂતન પરેશ પટેલ, વર્ષાબેન પટેલ 2, અમિતા ભૂપેન્દ્ર પટેલ 4, પુષ્પાબેન પટેલ, ઈલા પટેલ, સરયુ વિઠલાણી અને સુશીલાબેન ઘરાના પટેલ, પ્રતિમાબેન પંડ્યા, દેવિયાબેન ખક્ખર, જસુબેન પટેલ, જ્યોત્સના પટેલ, ભામિની પટેલ, ચંદ્ર પંચાલ, કમલા લાલા, રેખા નવસારિયા 2, જ્યોતિબેન પટેલ 3, પૂજા દર્શન જોશી, સુધાબેન પટેલ, રમેશભાઈ નાથવાણી 4, મહેન્દ્ર દોઢિયા 2, તારાબેન નવસારિયા 2, રીતાબેન પટેલ 2, અમિતા ભૂપેન્દ્ર પટેલ 2, માલા સંઘાની 4, પછી રીના પટેલ, જ્યોતિબેન એસ મિસ્ત્રી, જંખના મિસ્ત્રી, હસમુખ લખાણી 2, રાજુ પટેલ, રમેશભાઈ પટેલ, પલક આર પટેલ, દક્ષાબેન ગજ્જર, હંસાબેન ગજ્જર, સવિતા ચંદ્રિકા પટેલ 2, ઉર્મિલાબેન ગણાના વાળા પટેલ, મીનાબેન ધીરુભાઈ મિસ્ત્રી, કિરીટન નીરુ પટેલ 5, જસુબેન જાડેજા 5. હવે જેના બાકી હોય ને જેના લખાવવા હોય એ ઓકે, અમે કરેક્ટ કરી દઈશું. આમાં આ લિસ્ટ છે ને, કાલે ઉતાવળમાં આમાં કોઈનું બાકી રહી ગયું છે? મારું જ રહી ગયું છે. લાવ ભાઈ, ભરત મહારાજ સૌથી પહેલો હું બોલ્યો, લઈ દે. હા, મનુબેન એચ પટેલ લખાઈ ગયેલું. હા, લખાઈ ગયેલું. અંશુયા પટેલ. ચાલો એક કામ કરીએ, આપણે ત્યાં ડેસ્ક ઉપર કરેક્ટ કરી લઈએ. આ બધાએ કમ્પલસરી 25 પાઉન્ડ પણ જેણે આપ્યા છે તે,
અને જેટલા બધાએ WhatsApp નંબર કમ્પલસરી આપવાનો. કેમ? એક ગ્રુપ બનાવવામાં આવશે ને તમને બધી ઇન્સ્ટ્રક્શન એમાં જ આપવામાં આવશે. પછી તમે કહેશો કે અમને ખબર જ નથી, એ નહીં ચાલે. અહીંયા નોટિસ બોર્ડ પર મૂકવામાં પણ આવશે, પણ તમારે WhatsApp એટલે એક ગ્રુપ પણ બને અને આપણું બધું કામ એટલું સરળ થાય. બધાને એક નામ છે 25 પાઉન્ડ, એને એક ફ્રેમ આપવામાં આવશે. તમારા અહીંયાથી જ આપવામાં આવશે. તમારા જે વંશજ હોય કે જે પિતૃ હોય એનો ફોટો એમાં સ્ટિક કરી અને આપી દેવાનો રહેશે. હવે આગળ વધીએ. તમારો ખૂબ આભાર એ માનું છું કે હજુ 500 વાળા જેને આવવું હોય તેને આપણી પાસે 39 નામ 500 વાળા છે. 2000 પાઉન્ડનો એક, 7 નામ ભોજનના 500 વાળા અને 114 નામ. 114 ને મારું તો ભૂલી ગયો, 116 17 નામ એ આપણને મળ્યા છે 25 પાઉન્ડ વાળા. તો જે કરેક્શન હોય ને જે હજુ પણ નામ લખાવા હોય, પ્લીઝ તમારો કહેવાનો ભાવાર્થ એ છે કે ધર્મના કાર્યની અંદર અહીંયાથી શરૂ કરો. ચેરિટી બિગિન્સ એટ હોમ અને આપણાથી શરૂઆત થાય. જલારામ બાપા અને વીરબાઈ માના લગ્ન થયા. બંનેના વિચાર એક છે. કાકાની દુકાન પર જલારામ બેઠા અને જુઓ કેટલું સરસ. મારે એક રામ નામ કેવું ગાન, મારે એક રામ નામ કેવું ગાન, મારું સાચવે સગડું તાણું રે, મારું સાચવે સગડું તાણું રે, મારે એક રામ નામ કેવું. ફરતા ફરતા ગાતો રહું છું રામ નામનું ગાન. જેમ જેમ ખર્ચું તેમ વધે છે, જેમ જેમ ખર્ચું તેમ વધે છે, ભક્તિનું ભરણું રે, મારે રામ નામ કેવું ગાન, મારે લૂંટવું હોય તો લૂંટી લેજો, હૈયાની બાર છલના. લૂંટવું હોય તો લૂંટી લેજો, હૈયાની બાર છલના. જગમાં જાહેર સૌને લૂંટાવું, જગમાં જાહેર સૌને લૂંટાવું, રાખ્યું નથી મેં તો છાનું રે, મારે રામ નામ કેવું ગાન, મારે રામ નામ કેવું ગાન, મારે રામ નામ કેવું ગાન. મારે રામ નામ કેવું ગાન. જલારામ કાકાની દુકાનમાં બેઠા છે ને ભગવાનનું નામ લે છે, માળા ફેરવે છે. ધર્મ આધારિત લક્ષ્મી હોય તો યથાર્થ છે, પણ લક્ષ્મી આધારિત ધર્મ હોય તે યથાર્થ નથી. ધર્મ આધારિત લક્ષ્મી હોવી જોઈએ. ધર્મને અનુસરે અથવા તો ધર્મના એ પરિપ્રેક્ષમાં આવે, એના પ્રમાઇસિસમાં આવે એવી લક્ષ્મી હોવી જોઈએ. એને યથાર્થ લક્ષ્મી કહેવામાં આવે. લક્ષ્મી આધારિત ધર્મ હોવો નહીં જોઈએ. બાપા
હાથમાં માળા લઈને રામ રામ. અને સાહેબ તમે વિચારો, કોઈને છેતરવાનું કામ જ નથી. કારણ કે બાપા એવું સમજતા હતા, આ છેતરવાનો ધંધો નથી, આ છે તરવાનો ધંધો. છેતરવું અને છે તરવું. આ તરવાનું છે. આ બહુસાગર તરવા માટે આપણને આખું મળ્યું છે. આવું બાપા માનતા. જે લોકો આવા લોકો દોડામાં લઈ ગયા. કાકાના સમયની અંદર દુકાન ચાલતી હતી એના કરતા 10 ગણી દુકાન ચાલવા લાગી. લોકો આવવા લઈ ગયા છે. કારણ કે છેતરવાની વાત નથી હોતી. બાપા તો એવી રીતે કામ કરતા, તમને આશ્ચર્ય થશે. મેં કોઈ માણસ જોયો છે પાટણમાં, એને ભગત બાપા કે હમણાં જ એમનું એ થયું, સ્વર્ગવાસ થયો. દુકાન ખુલ્લી અને એ તો ફરતો હોય ભગત બાપા. લોકો બરણીની ઉપર લખેલું 50 પૈસા, 1 રૂપિયો, 5 રૂપિયા. તમારે બીજી એક બરણી ખાલી મૂકેલી હોય, અંદરથી 5 રૂપિયાની વસ્તુ લઈ અને ખાલી બરણીમાં 5 રૂપિયા મૂકી દેવાના. બાપો હોય નહીં. બોલો, આજની તારીખમાં મેં જોયેલું. હું આશ્ચર્ય પામ્યો કે આવી પણ દુકાન. તો બાપાને કહેવું, બાપાની દુકાનમાં જે કોઈ આવે એને પ્રમાણિકતાથી બાપા નાનામાં નાના છોકરાને પણ છેતરતા નહીં. અને એટલા માટે લોકો આવવા લાગ્યા. આજુબાજુની દુકાનવાળા જે હતા ને એ બધાને ઈર્ષ્યા થવા લાગી. એ લોકોના ધંધા બધા ચોપટ બંધ થવા લાગ્યા છે. અને એટલા માટે બધા ભેગા થયા. જો હવે યુનિટી થઈ ગઈ પેલા લોકોની, બધા ભેગા થયા. મેં નહીં કહ્યું પેલી કેરી વાળી વાત કે બધી બગડેલી કેરી બધી ભેગી થઈ. હવે સુધરેલી કેરીને બહાર કાઢે. ઊંધું આપણામાં કેવું છે ને, કહેવાય ને કે ટોપલામાં એક કેરી બગડેલી હોય તો બધીને બગાડે. આ કેટલું યથાર્થ લાગે તમને હું પૂછું? આ વાત સાચી છે કે ખોટી? સાચી છે. હું નથી કહેતો કે સાચી નથી. સાચી છે, પણ તમને એમ લાગતું નથી કે બહુ મોટું ભૂલ છે? મોટી છે. એક કેરી બગડેલી, બાકીની 100 કેરી સારી હતી. તો વાંક બગડેલી નો કહેવાય કે સારી નો કહેવાય? ક્યાં તો આ સારી કેરી એક બગડેલી કેરીને સુધારવી